10મા પ્રશ્નમાં લંબવૃત્તીય નળાકારની વાત કરી છે. લંબવૃત્તીય નળાકાર એટલે જે જમીનને લંબ રૂપે ઉભેલો હોય એવો. ટૂંકમાં આપણે જે અત્યાર સુધી લંબચોરસનો આગળના ધોરણમાં જે અભ્યાસ કર્યો છે એ જ નળાકારની આપણે અત્યારે વાત કરીએ છીએ. તો નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો પૃષ્ઠફળ, તો પહેલા તો આપણને એના સૂત્રની ખબર હોવી જોઈએ. નળાકારનું પૃષ્ઠફળ એટલે S બરાબર 2πrh વત્તા 2πr². જો ખાલી 2πr એટલે શું? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય અને પૃષ્ઠફળ એટલે કુલ. એમાં આપણે ઉપરનો નીચેનો પાયો એડ કરવો પડે વર્તુળાકાર. હવે તો નળાકારના આધારનો વ્યાસ, માનો કે આપણે નળાકાર દોરીએ તો આ નળાકારના આધારનો વ્યાસ, આધાર એટલે આ પાયો, આનો વ્યાસ જો આની ત્રિજ્યા r હોય તો વ્યાસ શું થશે? 2r થશે. આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય, ઊંચાઈ એટલે આ ઊંચાઈ થશે અને આને આપણે કહી દઈએ h. ઊંચાઈ અને વ્યાસ બે સમાન હોય એની વાત કરે છે ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે એમ સાબિત કરવાનું છે. એનો મતલબ એમ કે આપણે h અને 2r એટલે વ્યાસ બે સરખા હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય છે એવું બતાવવું છે. તો એના માટે આપણી પાસે બે રસ્તા છે. એક, ઘનફળ મહત્તમ બતાવવું છે તો એને f(x) લઈને આગળ વધીએ અને એમાં જો આપણે h અને 2r બે સમાન મળી જાય અને એવું પાછું મળે કે એનું ઘનફળ મહત્તમ બને છે તો એવું કહી શકીએ કે આપણું પરિણામ સાબિત થાય છે. તો આપણે ઘનફળની વાત કરવાની છે. તો ઘનફળ આપણે લખ્યું શું છે? πr²h. તો અહીંયા આપણી પાસે પાછા બે ચલ આવશે, જો r અને h, કેમ કે બેમાંથી એકય અચળ જેવી વાત તો આની અંદર કરેલી જ નથી. તો આ બે ચલ હોય તો બે ચલ તો આપણે લઈ ના શકીએ. તો એના માટે આપણે એકાદાને દૂર કરવો પડશે. તો એના માટે આપણને કીધું છે જો નળાકારનું પૃષ્ઠફળ અચળ છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખવો. આવી વસ્તુની અંદર જ્યાં બે ચલ આવતા હોય ત્યાં કોઈ એકાદ વસ્તુ આપણને અચળ આપી દીધેલી હોય જ. તો અહીંયા પૃષ્ઠફળ અચળ આપ્યું છે એનો મતલબ એમ કે s અચળ છે. તો s માં આટલી વસ્તુ છે, જો આમાંથી આપણે h ને કરતા બનાવી દઈએ અને એને આની અંદર મૂકી દેશું તો આપણું કામ સહેલું થઈ જશે. એટલે કે એક જ ચલ વધશે. તો s બરાબર શું છે? 2πrh plus 2πr². h ને કરતા બનાવવો હોય તો આ સાઈડ આવશે માઈનસ થશે અને આ જશે છેદમાં. તો h બરાબર s - 2πr² છેદમાં 2πr થશે. આ મેળો h. હવે આપણે વિધેયની વાત કરીએ. આ ઘનફળને આપણે વિધેય તરીકે લેશું તો f અને ચલ કયો રાખશું આપણે? r. તો અહીંયા x નહીં લખવાનું, હવે શું લખશું? f(r) બરાબર πr²h અને h ની કિંમત આપણે અહીંથી મૂકીએ એટલે πr² s - 2πr² છેદમાં 2πr. હવે આની અંદરથી પાઈ બાય એક r વયો જશે. વધ્યું શું? આ r અંદર ગુણાકારમાં જશે અને બગડો બેના છેદમાં આપી શકાય. તો f(r) બરાબર sr છેદમાં 2 માઈનસ 2 અહીંથી ઉડી જશે πr ઘન. વર્ગ હતો, એક r હજી આવશે. તો આ આપણને વિધેય મળ્યું r ના ચલ તરીકે. હવે આનું આપણે વિકલન કરીએ તો f'(r) આનું વિકલન શું થશે? r નું એક s અચળ છે એટલે s/2. આ બે અચળ હતા, r નું થઈ ગયું 1. આમાં પાઈ અચળ છે r ઘનનું 3πr². હવે શું કરશું આપણે? r ની કિંમત મેળવવા માટે આના બરાબર 0 લેવા પડે. તો f'(r) બરાબર 0 લેતા તો આના માટે શું થઈ જશે? s ના છેદમાં 2 બરાબર 3πr². આના બરાબર 0 લઈએ, સામે આ માઈનસ છે, સામે જાય તો પ્લસ થઈ જાય, 2 જશે સામે. તો s બરાબર 6πr². હવે આમાં આપણે s નું કઈ કામ નથી, આપણે કામ છે h નું. h અને 2r ને સરખા બતાવવા છે.
તો s ની કિંમત આપણી પાસે છે જ, એને અહીંયા મૂકી શકીએ તો s ની કિંમત શું છે 2πrh વત્તા 2πr² બરાબર આ શું મળ્યું 6πr². અહીંયાથી 2πrh એમનેમ આ સામે જાય તો માઈનસ થશે એટલે વધશે 4πr². પાઈ પાઈ બાય બાય એક એક r ગયા 2 2 4 તો h બરાબર શું મળ્યું 2r. તો જો આપણે જે જોઈતું હતું એ મળી તો ગયું, h બરાબર 2r તો આવ્યા, પણ ઘનફળ મહત્તમ છે કે નહીં એ જે આપણે નથી બતાવ્યું. તો હવે આપણે જો એટલું બતાવી દઈએ કે આ પરિસ્થિતિમાં ઘનફળ મહત્તમ બને છે તો આપણું કામ પૂરું. એના માટે શું કરશું, આનું બીજું વિકલન કરીએ એટલે કે f ડબલ ડેશ ઓફ r, આનું શું થશે 0, આનું શું થશે -6πr થશે, -6πr. હવે આમાં r ની કોઈ પણ કિંમત મૂકશું, r કેવો છે ધન, કેમ કે ત્રિજ્યા છે ઋણ ના હોય, 6 અને π અચળ છે તો માઈનસ ની નિશાની ક્યાંયથી દૂર થશે નહીં. તો કોઈ પણ r ની કિંમત માટે આનો જવાબ હંમેશા <0 જ મળે છે. એનો મતલબ એમ કે r ની આની અંદર કોઈ પણ કિંમત આપણે મૂકશું તો હંમેશા આનું મૂલ્ય કેવું મળશે મહત્તમ, કેમ કે આ < મળે છે તો આપણે લખવું એટલે લખી શકાય. તેથી r belongs to 0 થી ઇન્ફિનિટી માં, 0 થી ઇન્ફિનિટી માં કોઈ પણ કિંમત અહીંયા મૂકશું તો આના માટે શું થશે f ડબલ ડેશ ઓફ r <0. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે વાતાવરણ મળ્યું h બરાબર 2r, તો આ પરિસ્થિતિમાં શું થતું હોય નળાકારનું ઘનફળ મહત્તમ મળતું હોય. તો h બરાબર 2r માટે નળાકારનું ઘનફળ મહત્તમ મળે. પ્રશ્ન નંબર 21 એ પણ નળાકારનો જ પ્રશ્ન છે જેમ 20મો પ્રશ્ન હતો. અહીંયા તમામ બંધ નળાકાર એટલે અહીં પણ આપણે લંબવૃત્તીય નળાકારની જ વાત કરશું. નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ઘન હોય, કદ એટલે ઘનફળ. તો અહીંયા આપણને ઘનફળ આપ્યું છે, માનો કે હું કહી દઉં v, કેટલું છે 100 સેમી ઘન, અને એનું ઘનફળનું સૂત્ર πr² બરાબર 100 સેમી ઘન આવશે. તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય, જો અહીંયા આપણે પૃષ્ઠફળને ન્યૂનતમ બતાવવાનું છે ત્યારે તેના પરિમાણ શોધો. એટલે કે જ્યારે કેનનું પૃષ્ઠફળ નાનું હોય, ન્યૂનતમ હોય, પરિમાણ એટલે કે નળાકારની અંદર કયા કયા માપ છે એ માપ ન્યૂનતમ પૃષ્ઠફળ માટે કેટલા હોય, તો નળાકારની અંદર બે જ માપ હોય, એક ઊંચાઈ અને એક એની ત્રિજ્યા. તો આપણે આ બે વસ્તુ મેળવવાની છે. હવે નળાકાર કેવો છે બંધ નળાકાર છે, એનો મતલબ એમ કે આપણે કુલ પૃષ્ઠફળની જ વાત કરવાની છે. તો v બરાબર શું હોય પૃષ્ઠફળ જેને આપણે કહીએ s, 2πrh વત્તા 2πr². આ થયું આપણું પૃષ્ઠફળ. પણ આની અંદર જો બે ચલ છે r અને h, તો આપણે કોઈ પણ એક જ ચલ રાખવો હોય તો આમાંથી h ને આરામથી દૂર કરી શકાય. h ને આમાંથી આપણે જો કરતા બનાવી દઈએ અને આની અંદર મૂકી દેશું તો બધાય ચલ r ના સ્વરૂપમાં જ મળશે. તો એના માટે આપણે πr² બરાબર 100 આપ્યા છે, h બરાબર શું થશે આ છેદમાં જાય 100/πr², h ની કિંમત મેળવી અને આ આપણે વિધેય તરીકે લેશું તો r ચલ રહેશે તો આપણે f ઓફ r લખી શકીએ. તો f ઓફ r બરાબર કયું વિધેય છે 2πrh વત્તા 2πr² બરાબર 2πr. h કેટલો 100/πr². તો અહીંયા મૂકશું આપણે કિંમત 100/πr² પ્લસ 2πr², પાઈ પાઈ બાય બાય એક એક r ગયા, વધ્યું શું f ઓફ r 100 2 200/r પ્લસ 2πr². હવે આનું આપણે વિકલન કરીએ તો f' ઓફ r 1/r 200 અચળ છે,
1/r નું વિકલન શું હોય? -1/r². તો અહીંયા શું આવશે? -200/r². થશે આવું, પ્લસ 2πr². તો એનું થશે 4πr. ઘાત આગળ આવી જાય. હવે f' માંથી આપણે એને 0 લઈએ તો r ની કિંમત મેળવી શકીએ. f' બરાબર 0 લેતા તો શું થશે? આને આપણે સામે મોકલીએ, માઈનસ છે તો પ્લસ થઈ જશે. તો 4πr બરાબર 200/r². r² અહીંયા આવશે તો ઘન થશે. આને જાવ દઈએ છેદમાં. 5 4 20 એટલે 50 વધ્યા. તો વધશે શું? r ઘન બરાબર 50/π. તો r બરાબર બે સાઈડ ઘનમૂળ લઈએ તો 50/π ની 1/3 ઘાત મળશે આવું. હવે આ મહત્તમ છે કે ન્યૂનતમ છે એવું ચેક કરવું હોય તો આની કિંમત આપણે બીજા વિકલનમાં મૂકવી પડે. તો બીજું વિકલન કરશું, f'(r). આનું બીજું વિકલન r² છે છેદમાં. તો આને ભૂલી જઈએ માઈનસ ને. આનું વિકલન શું થશે? -2/r². કેમ કે આ હોય r ની -2 ઘાત. ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે ઘાત થઈ જશે -3. -2 આગળ આવે એટલે અહીં રહેશે આ રીતે. તો આનું વિકલન શું થશે? r² છે ત્યાં r ઘન છેદમાં આવશે. આમાં પાછા માઈનસ એવા એક માઈનસ હતા એટલે થઈ ગયા પ્લસ. 200 × 2 એટલે 400. અને આનું થશે +4π. r હંમેશા ધન હોય, ત્રિજ્યા છે, બાકીનું બધું અચળ છે. તો આખો જવાબ શેમાં મળશે? પ્લસમાં. એનો મતલબ એમ કે ∬r શેમાં મળશે? >0 માં. જો >0 હોય તો એનો મતલબ એમ કે આ r ની કિંમત આના માટે r મૂકો કે ના મૂકો એને કઈ ફેર પડવાનો નથી. તો એનો મતલબ એવો થયો, જો એ >0 છે તો આનું મૂલ્ય ન્યૂનતમ છે. તો આપણે એ લખી શકીએ f'(r) > 0. તેથી પૃષ્ઠફળ ન્યૂનતમ મળે. પૃષ્ઠફળ ન્યૂનતમ મળે એવું થઈ ગયું. હવે આપણે એના પરિમાણ જોતા હતા તો એમાંથી ત્રિજ્યા તો મળી ગઈ. આને આવી જ રાખવાની છે, આમાં કાંઈ ફેરફાર કરવાનું નથી. ગમે તોય ભલે, ના ગમે તોય ભલે, આને કાંઈ હળી કરવાની નથી. હવે આપણે જોઈએ છે શું? ઊંચાઈ. ઊંચાઈ ક્યાંથી મળશે? તો એના માટે જો આપણે h ને કરતા બનાવ્યો હતો તો આની અંદર r ની કિંમત મૂકશું તો આપણને ઊંચાઈ મળે. તો અહીંયા h બરાબર 100/π r². તો 100/π ને એમનેમ રાખીએ. r² છેદમાં છે એટલે આનું વ્યસ્ત જ થશે, પણ બે સાઈડ વર્ગે કરવો પડશે એટલે શું થઈ જશે? π/50. કેમ કે આ છેદમાં હતો એટલે વ્યસ્ત થયો. 1/3 ઘાત હતી, અહીંયા વર્ગ આવ્યો એટલે 2 ઘાત હજી લાગશે એટલે થશે શું? 2/3 ઘાત. તો હવે આને આપણે જો છૂટું કંઈક સાદું રૂપ આપવું હોય છૂટું પાડીને, તો અંશની અંદર 100 ગુણ્યા આને ઘાત અલગ આપીએ π ની 2/3 ઘાત છેદમાં 1 π છે ગુણ્યા 50 ની 2/3 ઘાત. 50 ની 2/3 ઘાત ને આમ લખાય 50 નો વર્ગ એની 1/3 ઘાત. 50 નો વર્ગ કેટલો થાય? 2500. એની ઘાત કેટલી છે? 1/3. તો 2500 નું ઘનમૂળ નીકળી શકશે? જો ના નીકળે તો એને એમનેમ રહેવા દઈ શકીએ, આમનેમ પણ ચાલે. તો હવે અહીંયા π ની 2/3 છેદમાં π ની 1 ઘાત હોય તો 2/3 -1 થશે, અથવા તો આને છેદમાં લઈ આવીએ તો π ની 1 - 2/3 ઘાત થાય. એટલે 3 × 3 - 2 એટલે એ શું થઈ જશે? 1/3. તો આના માટે આપણે લખી શકીએ h બરાબર π માટે લખી શકશું શું? π ની 1/3 અને એ પણ ક્યાં આવશે? છેદમાં. હવે આપણે 100 અને 50 માટેની વિધિ કરીએ. 100 એટલે 50 200 છેદમાં 50 ની 2/3 ઘાત. અહીંયા 50 ની 1 ઘાત હોય, આ અંશમાં જશે તો 50 ની 1/3 ઘાત થઈ જાય. તો અહીંયા આવશે 50 ની 1/3
એટલે 100 નીકળી ગયા, 50 નીકળી ગયા, બે નું કામ આમાં પૂરું થઈ ગયું. વધ્યું કોણ? 2. તો અહીંયા આપણે આગળ ગુણાકારમાં 2 લખી શકીએ. તો આ આપણને શું મળ્યું? ઊંચાઈ. અહીંયા બે ની ઘાત અલગ અલગ છે, આખાઈની ઉપર ઘાત લખવી હોય તો પણ લખી શકાય આની જેમ. તો ત્રિજ્યા જેટલી મળી એના કરતા ઊંચાઈ કેવી મળે છે? બમણી. એટલે કે આગળ ખાલી ગુણાકારમાં 2 છે. તો આ ત્રિજ્યા અને ઊંચાઈ એ પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે એના પરિમાણ છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 22 એમાં આપેલ છે 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા કરવામાં આવે છે. 28 મીટર લંબાઈનો એક વાયર છે, એને આપણે કાપીને 2 ટુકડા કરવાના છે. કેવા? જેમાંથી એક ટુકડો છે એને ચોરસ બનાવવાનો છે અને બીજો ટુકડો છે એને વર્તુળ બનાવવાનું છે. એમાંથી તો જ્યારે બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે બંને ટુકડાની લંબાઈ મેળવવાની છે. જ્યારે બંનેનું ક્ષેત્રફળ ભેગું કરીને ન્યૂનતમ થતું હોય તો બે ટુકડાની લંબાઈ કેટલી છે એ આપણે મેળવવાનું છે. આપણે વાત કોની કરવાની છે? ચોરસની અને બીજી વર્તુળની. તો બેના ક્ષેત્રફળ ન્યૂનતમ થવા માટે આપણે એનું જ વિધેય બનાવવું પડશે. તો આપણે આવું ધારીએ કે f of x બરાબર વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. વર્તુળનું ક્ષેત્રફળ શું હોય? પાઈ r સ્ક્વેર, ચોરસનું l સ્ક્વેર, બાજુનો વર્ગ થશે. તો પહેલા તો આપણે 28 મીટર લાંબો વાયર હતો એના 2 ટુકડા કર્યા તો એના ભાગ કેવા છે એના માટે ધારી લઈએ. ધારો કે વાયરના ટુકડાની લંબાઈ પેલાની માનો કે આપણે ધારીએ x મીટર, કુલ 28 મીટર લાંબો હતો તો બીજો શું થશે? 28 - x મીટર છે. આ x મીટર છે એ આપણે કહી દઈએ વર્તુળ બનાવ્યો એ લંબાઈ, અને આ ટુકડો છે એને આપણે કહી દઈએ ચોરસનો આકાર બનાવવા માટેનો જે વાયર હતો એ. તો આ થઈ ગઈ વર્તુળની લંબાઈ, આ થઈ ગઈ ચોરસની લંબાઈ થશે. હવે વર્તુળમાં અને ચોરસમાં બેમાં લંબાઈ માટે x વપરાણો છે. અહીંયા ટૂંકમાં x નું સ્વરૂપ છે. જ્યારે અહીંયા આપણે વિધેય બનાવ્યું એમાં વર્તુળની અંદર r છે, ચોરસની અંદર l છે, તો ન્યા આપણે બધું x ના સ્વરૂપમાં પહેલા ફેરવવું પડે. તો આપણે જાણીએ છીએ વર્તુળની લંબાઈ એટલે કે એનો પરિઘ થાય. તો અહીંયા વર્તુળની લંબાઈ કોણ છે? x મીટર, અને વર્તુળની લંબાઈ એટલે 2πr લખી શકાય કેમ કે એનો પરિઘ છે. તો આના બરાબર x થયો. આમાંથી આપણે r ને કરતા બનાવીએ તો શું થશે? x ના છેદમાં 2π થશે. એ જ રીતે જો ચોરસની વાત કરીએ તો ચોરસની પરિમિતિ ઉપરથી, પરિમિતિ એટલે એની ફરતી બાજુની લંબાઈ થાય, અને એ શું હોય? 4l ચોરસની પરિમિતિ. અને આમાં પરિમિતિ એટલે આ ચોરસ જેમાંથી બન્યો એ જ ટુકડો થશે. તો અહીંયા લખી શકીએ આપણે 28 - x બરાબર 4l. આમાંથી જો આપણે l ને કરતા બનાવશું તો 4 ક્યાં આવશે? છેદમાં. તો લખી શકાય 28 - x છેદમાં 4 મીટર થશે. આમાં પણ મીટર. તો અહીંયા r અને l બેયને આપણે કરતા બનાવ્યા. આ કિંમત ક્યાં મૂકશું આપણે? અહીંયા r અને l જે આપેલા છે ત્યાં. તો r ની જગ્યાએ આવશે x ના છેદમાં 2π. તો અહીંયા આપણે લખશું પાઈ વર્ગ છે એટલે આમાં પણ વર્ગ થશે. ઉપર થશે x વર્ગ, નીચે છેદમાં શું થશે? 2π હતા તો 4π સ્ક્વેર પ્લસ l સ્ક્વેર, એટલે આનો વર્ગ થશે. આમાંથી જો આપણે 4 ને બહાર કાઢી લઈએ તો 1 ના છેદમાં 4 અને એનો વર્ગ થશે એટલે 1 ના છેદમાં 16. અંદર શું વધશે? 28 - x, એનો પણ વર્ગ જ છે. 28 - x નો વર્ગ. હવે આપણું વિધેય આખું x ના સ્વરૂપમાં છે. અહીંયા બીજું કંઈ હવે આગળ આવતું નથી. તો આનું આપણે વિકલન કરવાનું હોય. આમાંથી એક એક પાઈ ઉડી જશે. આનું આપણે વિકલન કરીએ. x વર્ગનું શું થશે? 2x છેદમાં કોણ છે? 4π જે અચળ છે એને કઈ ફેર પડશે નહીં. એ જ રીતે અહીંયા 1 ના છેદમાં 16 અચળ, આમાંથી 2 આગળ
કૌંસનું વિકલન, પેલા ઘાતનો નિયમ, કૌંસનું કરવું હોય 28 નું 0, આ -x એનું પાછું થશે એટલે -1, તો અહીંયા નિશાની આપણે માઈનસ મૂકી શકીએ. હવે શું થશે, આમાંથી 2 2 4 વધ્યું શું, x ના છેદમાં 2π, અને આમાં 2 8 16. જો આમાંથી આપણે -12 કાઢી લઈએ તો પ્લસ થાય, અહીંયા વધ્યા 1 ના છેદમાં 8, આ બે ની નિશાની બદલે એટલે થશે x - 28. હવે આપણે શું કરશું, આમાંથી આપણે x ની કિંમત મેળવવાની હોય, તો x ની કિંમત જોઈતી હોય તો f' of x બરાબર 0 લેતા, તો આની અંદર સાદું રૂપ આપીએ આપણે, તો x ના છેદમાં 2π, આપણે આને માઈનસ એમ જ રહેવા દઈએ, એટલે અહીંયા આવશે 28 - x. તો આ સામે જશે, સામે જાય તો પ્લસ થાય, બરાબર 0 મૂક્યો એટલે તો 1 ના છેદમાં 8 28 - x, 2 4 8 થઈ જાય, 4 આવશે અહીંયા એટલે અહીંયા થઈ ગયું 4x. પાઈ ક્યાં જશે, સામે, તો ન્યા શું આવશે, 28π - x પાઈ થશે. હવે આમાંથી આ x વાળું પદ આપણે આ સાઈડ લઈ આવશું, તો એમાંથી x કોમન નીકળશે, તો x સામાન્ય નીકળે, અહીંયા વધશે 4 પ્લસ પાઈ, સામે શું વધ્યું 28 પાઈ, આ આખું સામે જશે છેદમાં, તો x બરાબર 28 પાઈ છેદમાં 4 પ્લસ પાઈ, આ x ની કિંમત મળી. હવે આને આપણે ક્યાં મૂકશું, આના બીજા વિકલનમાં. હવે બીજા વિકલનમાં કિંમત મૂકીએ તો એના માટે આપણે બીજું વિકલન પહેલા કરવું પડે, તો f' of x, આનું શું થશે, x નું 1 બાકીનું અચળ છે એટલે 1 ના છેદમાં 2π માઈનસ 1 ના છેદમાં 8 અચળ, 28 નું થશે 0, માઈનસ x નું થશે -1, તો અહીંયા -1 આવે, તો આ શું થયું, 1 ના છેદમાં 2π વત્તા 1 ના છેદમાં 8. x ની અહીંયા કોઈ પણ કિંમત મૂકશું તો અહીંયા જો x છે જ નહીં, તો આ તો ધન જ જવાબ હતો, તો આનો જવાબ કેવો રહેશે, પ્લસ વાળો, તો અહીં લખી શકાય ગ્રેટર ધેન 0. બીજું વિકલન x ની આ કિંમત માટે ગ્રેટર ધેન 0 મળ્યું, એનો મતલબ એવો થયો કે f of x નું મૂલ્ય કેવું હશે, ન્યૂનતમ. તો લખી શકશું અહીંયા આપણે, તેથી x બરાબર 28π છેદમાં 4 પ્લસ પાઈ માટે f of x ન્યૂનતમ મળે. જો આ કિંમત માટે x ન્યૂનતમ મળે તો x કોણ છે, વાયરના 2 ટુકડા કર્યા હતા, એમાંથી એક ટુકડાની લંબાઈ, તો એક ટુકડો મળી ગયો, બીજો જોઈતો હોય તો 28 - x કરવું પડે, તો વાયરના એક ટુકડાની લંબાઈ બરાબર 28π છેદમાં 4 પ્લસ પાઈ, અને બીજા ટુકડાની લંબાઈ બરાબર 28 - x છે, તો x એમાંથી બાજુ કરવાનો એટલે માઈનસ થશે 28π છેદમાં 4 પ્લસ પાઈ, લસા લેશું એટલે 4 પ્લસ પાઈ જ આવશે, આનો ગુણાકાર અહીંયા થાય એટલે 28 ગુણ્યા 4 માઈનસ 28 ગુણ્યા પાઈ માઈનસ 28 પાઈ, અહીંયા આવશે, સોરી અહીંયા પેલા પ્લસ આવશે, આ બેનો ગુણાકાર 28 સાથે થશે, ત્યાં વચ્ચે પ્લસ જ છે, પછી આ માઈનસ 28 પાઈ પાસે જ રહેશે, આ બે ઉડી ગયા તો વધ્યું શું, 4 ગુણ્યા 28, 8 4 12 નો બગડો, વધી પડી 1, 4 2 8 ને 1, સોરી 8 4 32 નો બગડો, વધી પડી 3, 4 2 8 9 10 ને 11. તો આ પેલા ટુકડાની લંબાઈ હતી, આ બીજા ટુકડાની લંબાઈ મળે.